પરમાત્મા ક્યાંય બહાર નથી, પરમાત્મા તમારી ભીતરમાં છે, તમારી અંદર છે પરમાત્મા. પરમાત્માને આનંદ સ્વરૂપ કહ્યા છે, કારણ કે પરમાત્માને હાડકા, માંસ, રુધિર કઈ હોતું જ નથી. આત્મા તો આનંદ સ્વરૂપ છે, આનંદ ઘન છે. તો જેને જોતાની સાથે આપણને આનંદ મળે એવું સ્વરૂપ સારું છે, એવા પરમાત્માને વંદન કર્યા. બીજું, જેનું સામર્થ્ય સારું છે, વિશ્વોત્પત્યાદિ હેતવે, ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના હાથમાં છે, આ સંસારનું સર્જન પણ કરે, સંસારનું પાલન પણ કરે, અને સમય આવે તો સંસારનો નાશ પણ જે કરે છે, એવું જેનું સામર્થ્ય છે, એવા ભગવાન અમે તમને પ્રણામ કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ. આનંદ સ્વરૂપ સામર્થ્ય વાળા એને જ વંદન કરીએ એટલું નહીં, પ્રભુ તમારો સ્વભાવ સારો છે એટલે તમને વંદન કરીએ. તાપત્રય વિનાશાય, સંસારના જીવાત્માઓના તાપ અને સંતાપને જે હરી લે છે, થી વ્યાધિન ઉપાધિમાંથી જે મુક્ત કરે છે, એવા પરમાત્મા તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન, અમે તમને એકને નહીં, રાધા સહિત તમને વંદન કરીએ છીએ. તો સત્ય સ્વરૂપ પરમાત્માને, જે સત સ્વરૂપ પરમાત્મા છે, એને પ્રણામ કરીએ.